હા દેશ ફર્યો પ્રદેશ ફર્યો ત્યાં રાજ્ય સારું હોય ના મૃત્યુ સારો ન હોય ના મૃત્યુ સારો હોય ના રાજ્ય સારું ન હોય તો સાલ સામે એક નગરી દેખાઈ રહી છે અને પદરની પનહરી પાણી ભરી રહી છે તો સાલ તને પૂછી દો આ કયું નગર છે અને કોણ એનો રાજવી છે પદરની પનહરી તું સો મારી બેન તો રાજા રાજ કરે છે ભલે મારી બે આયો ભૂરીએ એ ભૂરીએ આયો લે લે કોઈ ઓય આવડો મોટો હા કયું રાજ છે ના કયા રાજા રાજ કરે આ કે લખ્યું નથી ક્યાંય લખ્યું નથી આપણ બેનર માર્યું ઉસ્તાદ દો કે જોત કરો ક્યાંય છે નહીં નથી ના મને એની ખબર હું નો મુકાણો તો પણ હું આ રહી ગયો જેવું પડે પૂછતો હોય તાર બાપુને હું તો હા આપો હવે પ્રધાનજી હા અત્યારે જગાડવાનું કારણ ઓ કોબર બાપા આવ્યો છે એલિયા કોણ આવ્યું છે આમ આમ કરે છે મોડી ઉછી કરે છે તે એ શું તે કોક આવ્યું છે હું એમ આવ્યું શું જોખ્યો હું છે અત્યારે જગાડ્યો હોલે ઓય કોક આવ્યું છે પણ કોક આવ્યો છે હું લેવા આવ્યું પૂછી દો બધું અને થોડે ખબર છે કે અંદર પોસ્ટો આવ્યો લાગે કોને એક નામ આવી નહીં દીધું કોણ તું પૂછતો હોય કોણ છો અને અહીંયા સુધી આવવાનું કારણ તને એને હું લેવા મોકલે એ કે તને પોસ્ટો આવ્યો હું તને પોસ્ટો આવ્યો હું પૂછવા પોસ્ટો આવો પૂછવાનું હું કીધું નાટો બેજા બાપા હા તમે આપણે કોણ વરદાદા ગોડેબા હા વરાણી માં હે વરાણી માં તારા મારા દાદા હા દાદા હે આ દાદા હે હા પણ એને આ વરદાદા તો એમ કે ને ગીરીવાળા હા કઠણા અમારે પડ્યા કેમ જી ખબર દાદા આયા ને એવું કઠણા બે હે એવું પૂછતો હોય દાયા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે એવું લ્યો હા. અંદર નો આવતો એ બાપુ બોલો પ્રધાનજી આ કે નગર અને કોણ રાજા રાજ કરે ત્યાં હું નકરી ખીચડી જ ખાઈ દી મેં થોડો આવીને પૂછ્યું તને કે આ કઈ નગરી છે તું કોણ છો અરે પ્રધાનજી હા આ પીકલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે બઢિયા રાજા રાજ કરે રેડિયાર બાપુ હા એ રેડિયાર બાપુ તે કાઈ નો ઘટે બોલો હું બોલું પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા રાજ કરે છે શું પિંગલગઢ નગરી ને રેડિયાર બાપુ રાજ કરે હા હવે આ આવી ગયું પિંગલ
પિંગલગઢ નગરી પહોંચ્યા સારા. એ બાપુ ક્યાં દાદા હા પિંગલગઢ નગરી હા અને રેઠે બાપુ પટિયા રાજા રાજ કરે. એવું હા. તો પૂછતો હોય તાર મહારાજ ને લે, ઘડિયા, અંદર રહેવાની રજા માંગે ઘડિયા બધું કહી દેતો ધક્કા ઉપર ધક્કો ખબર જવું પડે ને તારું કામ જ ઈ છે આવી બીજું શું. એ બાપુ બોલો પ્રધાનજી. એ અંદર આવવાની રજા માંગે છે. કોણ તારું શું થાય? કોણ રજા માંગે અંદર આવે છે? કોઈ આયા છે ભાઈ છે. અલે રાજના કોણ છે કે રખડતા પકડતા? જો રાજના કોણ હોય તો રાજી ખુશી અંદર આવજો અને રખડતા પકડતા હોય તો ચોપટી દીક દઈને ન્યાથી રવાના કરો. રાજના છે તો એને રાજી ખુશી અંદર આવજો. દાદા હા બાપુનો હુકમ છે તમારા પગલા રે પાવન કરવાય. એવું હા બોલો મારવાની જગા આયા સગડી માથે બેહે એવું? એઠી બળતું થાય. કાઈ વાંધો ને હું કેવું થાય તારું? તારી ડોઈ ઓલી ટોપી તોડી નાખીશ તો ઓલી ફાયરી નહીં. જય થાવ પટિયા રાજાનો જય થાવ અરે ગોરદેવ, આપ ક્યાંથી આવો છો અને અહીં સુધી આવવાનું કારણ? હા મહારાજ પોકરણગઢથી આવું છું. રાજા અજમલ તેની દીકરી સગુણા તેનો ટકો અને નાળિયેર આપના કુંવર પ્રતાપ સાથે જીલાવા આવ્યો છો અરે મહારાજ. ગોરદેવ, હા પોતાન એ બાપુ શું તો આ કોકર ગઢથી આવે છે? કરોડાઈ ગયો. તને ખબર છે કે આપણે કોકર ગઢવાળા અજમલ સાથે કેટલા વર્ષથી મને તો ખબર હોય ઈ મને ખબર હોય. અને એને તે છે હવે હોતું થાય ને બાકી. હા અરે ગોરદેવ, હા મહારાજ જે રસ્તે આયા એના એ રસ્તે હાલતા થાઓ. કારણ કે તમને ખબર નથી કે પઢિયાર રાજા અને રાજા અજમલને 20 વર્ષથી ફેર હાલ્યા આવે છે અને 22 વર્ષ ના બોલા છે, છતાંય તમને અહીંયા આગળ પગ કેમ ઉઠ્યો? હા મહારાજ હું તો અહીંથી ચાલ્યો જઈશ પણ મહારાજ અજમલને એમ થશે કે પટિયારો અમારથી ડરી જા એટલે ટકો ન લાવી મહારાજ. અરે ગોરદેવ, જો રાજા અજમલને એટલો અભિમાન હોય કે પઢિયારોમાંથી ડરી જશે તો તમે મોર હાલતા થાઓ, પાછળ મારું સૈન્ય તૈયાર કરું છું. પ્રધાનજી એ ઈની જા શાંતિ અંતે ગોરદેવને સમજાય દે સારી રીતે તો કે આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે અને અમે કોઈથી બીતા નથી એમ. એક ઈ સમજી ગયા છે. આગળ શું કરવાનું થાય છે? એ દાદા ઈ માને એમ નથી. હવે શું કરું તેમ કરું કરું. હે એ માને એમાં નથી હું માયની જાય ને આંકડા મત સોઈટ સ્ટોરી પાડવું નથી થતું. કેવું કેવું હા એમ એક કલ મનાવા દે ને હમણાં કાંઈક નક્કી થાય છે. હવે અંદર બેવાનું મને મજા હા આવે. એમ સણા ઉડાડે નહીં. હે એના હાથમાં ઓલું ધોળા કલરનું ઈ વાહનું લાગે. એ તારી ઉપર બદલે મારી ઉપર ઠોકી લે એમાં કાંઈ ઘટે એવું નથી. તો હું મથા કરું. હા એમ અરે મહારાજ અરે હા ગોરદેવ, કા દીકરી લ્યો અને કા દીકરી દો તો આ વેરનું નિવારણ થાય. નકર હમણાં વેર ચાલતા રહે હું તો અહીંથી વયો જાય પણ મહારાજ અજમલ એમ થશે કે પઢિયારો માંથી ડરી જા એટલે ટકોના નાળે નો જીલાયું મહારાજ. અરે હા ગોરદેવ, તમારું કહેવાનું મને સત્ય લાગે છે, માટે થોડા વાર રાતના મહેમાન થાઓ. હું મારા પુત્ર પ્રતાપને બોલાવું અને એને પૂછું. ભલે મહારાજ. પ્રધાનજી બાપુ ઘડિયા વાગે બેહી એ સ્કીમ એમ કહું છું કાઈ કે આપણા રાજમાંથી કુંવર પુત્ર પ્રતાપને બોલાવો. કોણ હતું એનું વેચ નાખ્યો. કાંઈ બાકી છે નહીં. કોણ હતું એ બધું વેચી નાખ્યું. હવે બીજા ગામ થાય તેની પાસે આવી જાવ મારી પાસે. કુંવર નહીં, રાજકુંવરને બોલાવો, પ્રતાપ રાજને. પણ એ બોલો ને તમે કુંવર કરો. હાલો બે જાવ. કાંઈ ન કહેવાનું આવું. બધા તમારે કુંવર
સડવાનું છે આમ હાથ કર્યો તમારો આપા હું કેવડો થાય તારું હું તારું વધતું જાય છો આંગળીમાં માર નાખ્યા પાણી માથે એટલે હમણાં હું બોલ્યો તો હું તારું કેવું થાય એમ કાંઈ તને થોડું તમને ચિત્ર કર્યું અરે પિતાજીનો બંધો પુત્રના નમન છે. અરે આયુષ્માન ભવ કહો પિતાજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પુત્ર પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ એક જ તે કે પોકણગઢથી કોઈ પંડિત આયા છે અને રાજા અજમલની દીકરી સગુણાનું માગું લઈ તો એ નાળિયેરને ટકો આપણે સ્વીકારવાનો છે. ના 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 પિતાજી, કારણ કે એ અજમલ હારે આપણે 20-25 વર્ષથી ઘેર આયા આવે છે. જાણું છું પુત્ર એટલે પ્રતાપ. કાંઈ પણ ભાઈ ભાઈ વિષ્ણુ બોલા છે. અરે હા પુત્ર પ્રતાપ એ પછી પછી વળજો. આગળ ચાલતો થાય ને મારું લશ્કર લઈ. અરે હા પુત્ર પ્રતાપ એવું જાણું છું પણ ટેવાનો હિસાબ આપણે કાઢું કાપી લઈશું માટે આ ટકો અને સિમ્પલ સ્વીકારી લ્યો. અત્યારે દીકરી લઈ પછી વેર લઈશું. એ બધું પતાવો પેલા નાળિયેર લઈ લો અતે એનું હું તને કહું ગોરદેવને બોલાવો. વડેલ આવી જાઓ કમોન બાબો કમોન ખોડે છે હાલો ગોટ ખુરશી હેલો બાબુ આ બાજુ ઉભા રહ્યો હલકો દેવાય કેમ? આ કોણ છે તો પેલા જવાબ દે. જોઈ લો હે? જોઈ લો કાનમાં ખાલી કડી પહેરો બીજું કાંઈ નહીં એવું? તો નાળિયેર જીલાવી દઉં. જીલાઈ દો હા તો કાંઈ વાંધો નહીં યાર ભાઈ. એ સોનેરી નાળિયેર જીલો